हाँ जरा बराबर करो सब हाँ लाओ चश्मों का
જગ્યા ખાલી કરી દો ખરી. Now,
બીજા નવ નંબર ને એ બાપા સદગુરુ દેવ કી જય. આપણે રામ રામ કરીએ પછી બાઈક માં જાય આ ભજન ગવાય છે ને આપણે પ્રાર્થના કરીને આરતી ઉતારી, ગુરુની આરતી ઉતારી, ગુરુનો મહિમા શિવ વિરંશી અને ભગવાનને ગુરુ, રામને ગુરુ, કૃષ્ણને ગુરુ, જો વશિષ્ઠને ગુરુ, સદાશિવને ગુરુ, આ પરંપરાથી આ વાત છે. પણ એ શું મહિમા છે એને આપણે પૂરતો ન સમજે એટલે આપણને ખ્યાલ આવતો નથી. નકે ગુરુ મહિમાની જે પૂજા કરે, ગુરુ પદ પૂજતો સૌદ લોક પૂજાય. આ આમ આપણો વાતમાં કહો છો કે એ સૌદ લોક એને પૂજાય છે. સૃષ્ટિ પર જેટલા જીવ છે પ્રાણી માત્રમાં ગુરુની શક્તિ પાસે. શરીર એ ખોખો છે, નાશવંત છે, પડી જવાનો છે, અને આત્મા છે અમરદેવ છે. આપણા બધામાં એવા આત્માઓ છીએ આપણે. એટલે સત્સંગ કરવું, ગુરુ મહિમામાં જવું એ હું કરવા જવું? આત્મા સમજવા જવું. દેહના માટે કોઈ કામ નથી, કોઈ વ્યવહારિક કામ નથી. ખાવા મળે ન મળે, ખુશી મળીએ ભૂરીએ જે મીરાઈ બતાવી છે આપણને. પણ આપણો આત્મા પરમાત્મામય સેવી રીતે થાય, સેવા ભાવો પાછળ કરવા થકી આપણો આત્મા ખીલે, જાગૃતિમાં આવે અને પરમાત્માનું દર્શન થાય આપણને. પરમાત્મા અને પૂજા કરો છો અને આરતી ઉતારી, એ બધાનું મુખ્ય કારણ એટલું છે કે પ્રાણી માત્રમાં ચેતન જીવ રમીયો છે, પરમાત્માનો છે, જીવ છે. શરીરે જીવ નથી. શરીરે તો ખોખું છે, જેમ આવું આવું પડ્યો છું, પણ હું જુદો છું. એ મોટરનો ડ્રાઈવર બેઠો હોય એ ડ્રાઈવર જુદો છે, મોટર જુદી છે, સત્તા ડ્રાઈવર ની છે. મોટર ના આધારે હેડે છે. એમ આપણા બધા દેહ છે, એ દેહ કેના આધારે હેડે છે? એ ચેતન પરમાત્મા ઘટઘટમાં રમી રહ્યો છે. એક ભાવ જો આપણા આત્મામાં લખાય તો શ્રીમદ રાજચંદ્ર કહ્યું છે, સર્વે આત્મામાં સમદ્રષ્ટિ જો આવસન હૃદય લખો. કેવું કહ્યું છે? જો આપણને વધારે ભક્તિ હાથ ન રહે તો ભક્તિ ભાઈ આ બધા આત્માઓ છે, અને આત્માઓ કેના છે? આત્માનું વાર કોઈ નથી. આત્માઓ પરમાત્માના. કાસા ઉત્તરનો આત્માના વાર બાંધેલો નથી, અને કોઈનો નથી, ભગવાનનો છે. એ સમજણ સમજવા આપણા ભજન કરવાનું છે, ના સત્સંગ કરવાનું છે, ના ગુરુ પૂર્ણિમા ઉજવાય છે. ગુરુ પૂર્ણિમા ઉજવાય એ મહિમાનું શું કારણ? પૂનમનો સંદર્ભમાં જેમ આખા આભલામાં એક ઉગા છે પૂરો, અધૂરો નથી ઉગતો, એમ ગુરુનો મહિમા જેના હૃદયમાં જાયો એ અદ્ભુત ત્રિકાળ આત્મા દેવ પ્રગટ્યો ગુરુમાં. પરમાત્મા જોયા. સૂર્ય જેમ એક આખા વિશ્વમાં હોય એમ આખા વિશ્વમાં પરમાત્મા એક જોયા. જળમાં, થળમાં, પાણીમાં, પવનમાં, આકાશમાં, વનમાં, પ્રાણી માત્રમાં, ગડગડમાં, ધરતીમાં, બધામાં એક જ પરમાત્મા થાય. એને શું થઈ જાય? આ મન મટી જાય. જો જુએ તો એ રૂબારે, પાણી બારે તો રૂબારે, કોણ બારે તો રૂબારે, આ બધું જે બારે
એ કેમ પરમાત્માનું જમવું, સપરમાત્માનું હોય, વટારે કરવાનો છે, પણ આ બધું હોય તો એ બધું કેમ પરમાત્માનું. આપણે તો ટ્રસ્ટી છીએ, મેં મારે ઘેર મહેમાન આયા એમ આપણો આત્મા કરુણાગતિ મહેમાન આવ્યો છે અને એને કોઈ લેવા કે દેવા નથી. જો આ વધુ પર આવ્યો છે એની આ વધ પૂરી થાય એટલે આ શરીરને છોડી દે. એની મુદત પૂરી થતોમાં આપણે જો બીજો કામ પાછળ કરી અને આત્માને આગળ કરીને બધામાં આત્મા ભાવ રાખીને પરમાત્માને મોથે રાખી હૃદયમાં રાખી અને આ બધામાં પરમાત્માને જોઈ અને એવા ભાવ રાખીએ આપણે તો આપણામાંની કપટ છૂટી જાય, ઈર્ષ્યા છૂટી જાય, વેર છૂટી જાય, મમતા મટી જાય, ધણીપણું મટી જાય, હું મટી જાય. હમન તુમ ને દફતર ભૂખ ઉના ટેકોને કોણ લખાય? ભગવાન લખ્યા, અલખ લખ્યા. ઉને ઠેકોણા અલખ લખ્યા પછી એ સ્વરાશી થાય. જો તમે અલકુના માનતા, આ ભગવાન એકમાં નથી, બધામાં સરાસર ઘટો ઘટમાં કોઈમાં અલકું ગાળ્યું નથી. પણ એટલું છે કે જે એ ભગવાનનો ચરિત્રો, જીવન, આશ્રય, આધાર, યાદગીરી એવા સંસ્કાર લક્ષ્યમાં રાખી અને આ નાવ ખેવટે અને વહ તો એને મહેમાન જેવું જીવન જીવાય. આસો ભાવ એટલો છે. પછી ગમે એટલો આપણો ભજન ગાય, સત્સંગ કરીએ, પણ એ બધા મૂળ કારણ શું છે? એક પરમાત્મા બધા જોવાય. એ વાત જો લખીને જા તમે તો તમે બધું કમાણા. મનુષ્ય અવતારમાં એક ફેરો એટલું છું, સમ્યક દર્શન જેને કહેવામાં આવે છે. મનુષ્ય અવતારમાં એક ફેરો 65 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ, 60 વર્ષ, 50 વર્ષ, આટલું આપણું જીવન જાય છે. 100 વર્ષ એમાં એક ફેરો જેમ એક સૂર્ય છે આખા વિશ્વમાં, એ એક પરમાત્મા છે ઘટો ઘટમાં. આ ખૂફો બધો ખૂફો છે. તત્વ જો તોડીને ખૂફો મિલજો ખેવી. જેમ અર્જુનને વિશ્વનો દર્શન થયો એ બધા પરમાત્મા ગયા. અર્જુન પણ ખોવાઈ ગયું છે, જળે જ નહીં. હું પણ મટી ગયું. કર્મ ખેડ્યું એને, પણ મારવાનું કર્મ નથી ખેડ્યું. આ દુષ્ટોને મારા છે, પણ પિતૃઓને મારા નથી. પણ અહંકાર ખોઈ નાખી ક્ષમતામાં આવ્યો, નમ્રતામાં આવ્યો, નીતિમાં આવ્યો, વિનયતામાં આવ્યો, વિવેકમાં આવ્યો, આત્મામાં આવ્યો. આત્મામાં આવ્યો એટલે બધા પરમાત્મા આવ્યા. સૂર્યમાં, ચંદ્રમાં, પાણીમાં, ધરતીમાં, આ પ્રાણી માત્રમાં બધામાં પરમાત્મા રહ્યા. એટલે અર્જુનના હું છું, હું ખોવાઈ ગયું, હું મટી ગયું તો જળ જ ને. એટલે એક બીજા પર ઘટી વાત છે કે ભગવાન હું ખોળતો છું, હું થઈ ભગવાન જયા ત્યાંથી મારું હું ખોવાઈ ગયું છે, હું જડતો નથી. એમ આપણે અજ્ઞાનતાની ગ્રંથિથી હું પણ કર્યું છે, પણ હું પણ દાસત્વ આલો અને પ્રાણી માત્રમાં તું છું આ ભાવ કરો. મોટા મોટા સંત મહાત્માઓએ છેલ્લી કક્ષા વાળા પ્રાણી માત્રમાં આત્માના દર્શન કરીને હું દાસત્વ આવ્યું. હું દાસત્વ ન આવે તો એ સંતની પૂર્ણ દશા ન થાય, એ મોક્ષમાં ન જાય. એને પાછું આવું ગુરુ અહંકાર ને અહંકાર. અને જે બધામાં પરમાત્માનું દર્શન કરી અને હું દાસત્વ આલે, જેમ કૃપાળુ એવું કહ્યું છે કે અમે સર્વ જીવોના દાસ છીએ, પણ ધર્મ જીવોના તો દાસોના દાસ છીએ. એવા પ્રાણી માત્રમાં પરમાત્મા છે એટલે ઊની જગ્યા ગળી ગઈ, હું મટી ગયું. પસરમો
મન આત્મા રમી જાય અને શરીર સંસારમાં રહે. પૂર્વના પ્રાલબ્ધના યોગો હોય એ તમે શીખો. આત્મા મરમો, આત્મા તમારો છે, તમે ખરો. આત્મામાં આવ્યો તો શાંતિ છે, આત્મામાં આવ્યો તો સુખ છે. હમણાં પૂરનું સુખ ઓમ નથી, ઉદ્રલોકમાં નથી, આત્મામાં છે. જેમ મીરાબાઈ તો એના આત્મામાં સુરતા લાગી ગઈ, પછી રણાને કે ફેરવજો, બધી દુનિયાને કે ફેરવજો. બધા ગમે એટલા પેલા હતા વૈભવ, પણ કે કોઈ મન ઉતરી જોઈએ. મન હેમાં ઉતરી ગયું? આત્મા પટી ગયું. પછી ભગવાન રહ્યા. જો ભગવાનમાં જીવ બનશે મજા, ભગવાનમાં જે જીવ એ હમણાં પણ મટી ગયું. ગાળ દેતો ન લાગે, લડે તો ન લાગે, કોઈ મરે તો ન લાગે, આ ન હોય તો ન લાગે, કોઈ છું હોય તો ન લાગે, ન છું હોય તો ન લાગે, કોઈ ન લાગે, સહેવાને લાગે, મન લાગે છે. આ મનના સંસારમાં આપણે ફરીએ છીએ એટલે આપણને હો વિટમણા થાય છે, ભ્રમણા થાય છે. મન મટી જૂઠો, મન આત્મામાં મરી જૂઠો, આત્મા દેવ રહ્યા. સચિદાનંદ રૂપ ઘટો ઘટમાં જોયું રે અને તમે ભજનોમાં ગાતા હતા. ગુરુની પ્રાર્થના એ તો છેલ્લી પ્રાર્થના છે. ગુરુનું મળ્યું, ગુરુની પ્રાર્થના કરી એટલે હું સમજ્યું ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવન શું થાય. અને આપણે બધા છીએ આત્મા માતા છીએ. આજે બધા છીએ આપણે બધા ભાઈઓ ગણો, મોટા ગણો, મેલા ગણો, રાજા ગણો, રંગ ગણો, સિપાહી ગણો, અને મને કોઈ તમે ગણો તો હું પણ શેના હાના મારતા આવ્યો છું. તમારા વચ્ચે રજૂ થયો છું. મારા આત્મામાં ઉતરી જાઓ. આત્મામાં રહો તો સુખના ઢગલા છે, અને આત્માથી બહાર નીકળ્યા તો દુઃખના ડુંગરા છે. તો તમારો આત્મા દેવ છે એ ઘડી ડગલે પગલે સંભાળો. અને બધામાં આત્મા છે, અને પરમાત્માની ચીજો આપણે ભોગવીએ છીએ તો દોનવા લીધી છે. પાણી દોન દીધું છે, પાણીનું વાયરાનું દોન દીધું છે, ધરતીનું દોન દીધું છે, અગ્નિનું દોન દીધું છે, સૂર્યનું દોન દીધું છે, ચંદ્રમાનું દોન દીધું છે. આ દોનમાં દીધી છે સીધો. આ દેહ મનુષ્ય અત્યારે દોનમાં આવ્યો છે. આ છેલ્લો અવતાર, આખી 84 ફક્ત છેલ્લો અવતાર દોનમાં આવ્યો છે. ક્યાં દોનમાં? દેહનો ભાવ મૂકી અને આત્માની મારી થી ઉતરી પડો. પેલા પર આવી ગયો, આત્મામાં આવી ગયો. દેહથી ઉતરી પડો. નામથી, રૂપથી, ઘરથી, ભોમથી, દેશથી, કાળથી, વસ્તુથી તારો આત્મા એક જાતો છે. તું કોણ છે? તારું કોણ સવાલ? તું તો મહેમાન આવેલો. તારા આ બધું કેનું તો કઈ તો પરમાત્માનું. એ પૂર્વે કોઈ સારું કર્મ કર્યું હોય, પૂરું કર્યું હોય તે પરમાત્માએ તને દોન કર્યું છે. તું વહીવટ કરે તો એવો વહીવટ કર. વહીવટ કરતા તારો આત્મા બંધમાં ન આવે. બંધમાંથી મુક્ત થાય એ વહીવટ પરમાત્માની આજ્ઞાથી જે વહીવટ કરે એ વહીવટ એવો હોય. અને એ કર્મ પરમાર્થ કર્મ કહેવાય, સત્કર્મ કહેવાય. આપણો આત્મા બંધનમાં આવે અને આપણે કર્મ કરીએ એ સત્કર્મ નથી.
તમે ગમેલા ઝઘડાઓ, દેવો, ઇન્દ્ર હો, રાજા હો, ભગત હો, પણ તમારા આત્માને સંકલ્પ વિકલ્પની ઓળીમાં ઉભો કરેલો હોય અને જો તમે કર્મ કરો તો એ કર્મ સત કર્મ નથી, પૂર્ણ કર્મ સારા કરે. બાકી સત કર્મ તો એ મહાપુરુષે જે પોતાપણું કાઢી નાખી આત્મામાં, બધામાં આત્મા જોયું ને પરમાત્મા મોથરા કરે. આ બધું પરમાત્માનું જોયું, પશુધ્વનું બધું જે હોય બધું વિદ્યુત છે. લેવા માટે જ આવ્યા, લેવા માટે નથી આવ્યા. પણ ભગવાનના સ્વરથી ભગવાન શું કરે, આપણે વસ્તુઓ ભગવાનની છે અને મારી મારી ઓન મારું ઓન મારું ઓન મારું કરીએ છીએ. અને જો જીવ સોય જતું રહે, જીવ સો જો ચોથો આવ્યો શેઠી દંડ રહ્યું, વિશ્વા જવાનું. તમે એક લગન વિચાર કરો, ભાઈ હો, બાઈ હો, રાજા હો, રંગ હો, ભગત હો, પણ પેલું નોબત અમદાવાદ થયું કે ગુરુ મારા રૂપિયામાં રહેજો. હું ગુરુ મારા હૃદયમાં રહે પછી ઓછો જો કહું મટી જોયું હમાઈ કુવાની સહાય કુવામાં હમાઈ જાય. ગુરુ હૃદયમાં આવીને બેઠા પછી વ્યવહાર થયા એ જીવન મુક્ત એ મોક્ષ નથી. પછી બાઈ નો દેહ હોય તો ભાઈ નો દેહ હોય, ભીખ માગીને ખાતો હોય તો કરોડોની પેઢી પર બેઠો હોય, પણ આત્મામાં આવ્યો એ બધું બહાર નીકળે. આ બાયને પ્રભાવની એમ તમે આત્મામાં આવો, આત્મા ભાવ ભાવો. આત્મા ભાવના ભાવ તો જીવ લહે કેવળ જ્ઞાન. ભાવે ભાવના ભાવે ભાવે બીજે ધોન અને ભાવે કેવળ જ્ઞાન કહેવાય છે. આ ભાવ તમે ઓળખો. આત્મા ભાવે હું દેહ બાદ કરીને ચેતન રંગનું છે. આ લાઈટ જેમ છે ના ખોખું જુદું છે, સૂર્ય છે અને આ સૃષ્ટિ જુદી છે. એ આત્મા ભાવ છે. આત્મા ભાવ આવ્યો અમીમાં વાત થઈ ગઈ. દરિયા જેવું દિલ થઈ જાય, સમુદ્ર જેવું મન થઈ જાય. મુઠ્ઠી દણા શકલોને નાખીએ તો હૃદય ફાટી જાય. અરે ભગવાન મને આવ્યું હોત તો હું બધું અર્પણ કરો, એવી કરુણા આવી જાય. એવો દયાનો ભાવ આવે. દયાને ડુંગરે કોઈ સળો તો હોમાં આવતા દેખો હરી. જો નિષ્ઠુર થયો તમારા આત્મા માટે જો તમે દયા નહીં કરો તો નિષ્ઠુરતા છે. કે તમારો આત્મા હોભળ એ રોડ બંધ થઈ જાય. તમારો જે વખત આત્મા દેશે પસંદ થો પછી બોલ પછી બધા દેખા હાજી લાઈટ જ દેખા. આ લાઈટ છે એ બોલતી નથી, પણ જો કેવડે તો બધા લાઈટ લાવે. તમારો આત્મા દેવ પસંદ થયો એ વખત મજા તમારી જુદી. અને જો ચોમેરા તળાવમાં છોકરો જોઈને પાટું પાણી મારીને ખેતી દશા પ્રસરી રહી છે. ધ્રુવ સુધનવા પ્રહલાદ ધર્મરાજાને કેટલો કષ્ટો બેઠો, હરિચંદ્રને તારામતીને સેવા સેવા પુરુષો થઈ ગયા, સેવી સેવી માતાઓ થઈ ગઈ. અરે મદાલસા માતાનું કાલે ગવડાયું એ ભજન કે જીવન નથી ચાલતી. ગર્ભમાં એના ઉદરમાં હતા બાળકોને સંસ્કાર નાખવા મળી હતી. બાર જન્મ થયો અને ઘોડિયામાં એ સંસ્કાર નાખવા મળી હતી. એ ઘોડિયામાં હેડઘા ઠાસેરી એક પૂઠવાલા નથી રહ્યો. કેમ કે આત્મા એ રોમ રોમ લાગી રમી. જોન સુખદેવ માતાના ઉદરમાં બોધવા ભરતા થાય. સુખદેવની વાત તમે શાસ્ત્રમાં હોભળી હે. આપણે શું કરવા આવ્યા છીએ અને શું કરી રહ્યા છીએ. આ સક એ તો પરાયો દેશ છે, આપણો દેશ નથી, આપણું નથી. હા તમે રહો અને વહીવટ કરો.
વહીવટ કરો, એમાં કર્મ એવું કરો કે તમારો આત્મા બધું કર્મથી મુક્ત થઈ આત્મામાં જીવન થઈ જાય. એવી શુદ્ધ ભાવના કરો અને એવા શુદ્ધ ભાવ રાખી અને જીવન જીવો. જો બધા આપણા મહાપુરુષોની આગળ વાતો હવે રામજી બાપુ હતા, આજે રામજી બાપાની સંજીવને એને 100 લાખ બેઠા છીએ, એ હું જીવન જીવ્યા બધામાં. પેલા એક ભજનમાં ગાયું છે, થઈ છે સૌદ લોકમાં જાણ પ્રેમથી પૂજન કરવું પડી બ્રહ્મનું રે. જેણે હવા હરખા નિહારી થઈ નાવ, પ્રેમથી પૂજન કરવું પડી બ્રહ્મનું રે. ગલીએ ગલીએ મશો ગમશો, પ્રેમથી પૂજન કરવું પડી બ્રહ્મનું રે. આ ભજન આપણે ગાય છે એ ભજન સેવા તો રમાબાપજી બધા પરમાત્મા પૂજા છે. આ તો આપણે જેના રોટલા ખાય છે, આ બધું જે કોઈ છે એ બધું રામો બાપુ અમર પર કોન્યા અને નાથુ બાપુ કોન્યા એની સાયા તળા આપણે બધા કરીએ છીએ. જો આ તમને કપટ વગરની વાત છે, છેલ્લી વાત છે. રામ બાપુને એઠા રોમમાં કૃષ્ણમાં આરોમમાં તમે ફેવરેટ હો તો તમારે ભક્તિ નીકળાય. અને જો એ જ બધા છે તો તમારું મન તમારે રખવા. ભગવાન કહ્યું છે ગીતામાં કે મારો ભક્ત જે હોય એના રખવાડે હું, એ જો જાય તો એના રખવાડે હું છું. આગળ પાછળ સાયા કરતો હું ને રૂપનો ભજન છે. તો તમે નામે બધા ભગવાનના થઈ અને જીવો અને ભાવ હારા હારા કરો, હારી વાવણી કરો અને હંપ રાખો. કુટુંબમાં હંપ રાખો, ઘરમાં હંપ રાખો, ગામમાં હંપ રાખો. આજુબાજુ કોઈ જીવો અરવાર પરવારમાં હોય, નેસી ગતિમાં જીવો હોય તો પણ મુસાફર એ કલ્યાણ કરવા આવ્યા. જો કલ્યાણ કરવા આવ્યા હોય તો ભાઈ નગર બસ ખાલી વિષય ભોગના હારું જે જીવન છે એનું તો હું જીવન કેવું, પશુ જેવું કહેવાય નહીં. આત્માનું ભાન નથી. આત્માને આવટવાળા આયેલો નસી ગતિ લઈને જાય અને એકલા વિષય ભોગમાં જે મરે એનું શું કહેવાય કહો? જો આ પંચની સાક્ષી હું કહું છું, આત્માનું ભાન ન હોય, આત્માનો પુરુષાર્થ જાગૃત ન હોય, ગુરુને શરણે ન હોય, જેણે આત્માના કલ્યાણ માટે પુરુષાર્થ ન કર્યો હોય, એ દેવ હોય ને ઇન્દ્ર હોય તો પણ એ હાલતો ચાલતો પશુ છે. એને ઢોળ કહેવાય. કેમ કે એના બુદ્ધિ આગળ નથી. આત્મા બુદ્ધિ નથી. એ આત્મા બુદ્ધિ આવી તો હલક છે, હલક નો જન્મ. એટલે કેમ ભગવાનનો ખોરાક થઈ ગયો, ભગવાનમાં જવા વાળો અને પેલું તો ભૂંડોમાં જવાનું આવ્યું. એમાં કોઈ કથવાળો નથી. વિષય ભોગમાં તમે કોઈ માનતા હો તો વિષય ભોગમાં કોઈ છે નહીં. વિષય ભોગ છે એ તો જે અવતારમાં જાય તો એ દરેક જીવને મળે છે. પણ તમે એટલું રહીને એટલું સમજો આત્મા ભાવ સંભાળો ને ગટગટમાં શકલામાં કબૂતરામાં જો અત્યારે કબૂતર ફનો કેટલો બંધણો છે. એ કબૂતરમાં ભગવાન થયું. કબૂતરમાં મોય ચેતન ભગવાન બેઠેલું છે. શકલામાં ભગવાન છે, કૂતરામાં ભગવાન છે. અમે આનો એકનાથી ભાગ ભેગો છું તો એમાં પરમાણ આવ્યું છે. ઉંદરામાં, ભૂંડમાં, કૂતરામાં અને સંડાળમાં અને બ્રાહ્મણમાં અને ઇન્દ્રમાં, આ બધામાં એ પરમાત્મા. પણ ક્રમ જુદો જુદો છે. પેલો ક્રમ નેસો છે, એનાથી નેસો દેશી ગતિ જતો રહ્યો છે અને પેલો ક્રમ ઉપડો છે. અને એમાં ભગવાનની ભક્તિ હોય તો જે અવતારમાં ભીખ માંગતો હોય ભિખારી, અને જો ભગવાનની ભક્તિ હોય તો એ તેને બધાથી શ્રેષ્ઠ માનવું. ભગવાનની ભક્તિ હોય જેના હૃદયમાં એ બધાથી શ્રેષ્ઠ છે, મુકટમણી છે.
શાસ્ત્રોમાં પૂજ્ય છે. અને ભગવાનની ભક્તિ ન હોય તો કોઈ ધનવાનો ઘણા હોય, ઇન્દ્રો ઘણા હોય, તો એના ખોટા મોહમાં ન પડવું. એ જો સિદ્ધ ભલા છે એ આના લાવા જેવા ન હોય. આપણા ભગવાન અને આપણે એટલું તો સમજીએ કે આ જીવ ભગવાનનો અને ભગવાન મારા, આ બધો છે એટલું સમજો. આ જીવ છે ભગવાનનો અને ભગવાન મારા. આટલી જ વાત રાખો, તમે લખી રાખો. એ તમારું કોઈ હોય તો ભગવાન તમારા. આ જીવ ભગવાન નો છે, હું જતો રહેવાનો છે, રહેવાનો નથી. અમુક કેમ એનું પેશન હે, એનું પેશન પૂરું કરી અને જતું રહેવાનું છે. તો ભાવ હારા રાખીને જો આપણે ગુરુ પ્રેમાનંદ જે ગાંઠા છીએ, ગુરુને ખૂબ યાદ કરો. નાથુ બાપુ રોમની કીડીઓ, રોમના ખેત, સુખી ભાઈએ બધા પેટ, આ ભૂમિ લાલની સર્વ ભૂમિ ગોપાલની છે જ બોલતા અને વર્તતા એવું. અને રામજી બાપુ જે કાર્યો કરે છે એ તો આપણ બાળક બુદ્ધિ આપણને આવડે પણ હેતરમાં જઈને ગોમત્ર જઈને હું કરી શકે, હું કરી શકે? ભગવાન પૂજા છે, ભગવાન જ પૂજા છે. શિરડીમાં ભગવાન પૂજા છે. અમારા કાલે એક વાત આવી અમારી એકનાથી ભાગવતની જીવ હિંસા કેવી કહેવાય. જે પાડતો હોય એ જમીન પર જોઈને પગવડે રામ નામ શીરડી છે, મકોળો છે, એટલા સુધી જેની બુદ્ધિ હોય તો જો આત્માદેવ એને ક્ષણે પ્રતિક્ષણે હવે ભગવાન ક્ષણે પ્રતિક્ષણે હવે સદગુરુ પ્રભુ અને વાઘુભાઈ બે બોલો.
छदो ज्ञानी तो किसे एक टूक कोपी ने बसे बिना भारी और गुण जेना हृदय में रामजी वस्या तो इंद्र बापड़ो गुण एक लंगोटी ना हाथ થી રંગાયેલો પહેરેલો હોય છતો એના આગળ એટલે ઇન્દ્ર પણ રોકડો છે તો પછી આ લોકની શાયરી તો જેના આ તમારા ગોધનની મિલકત આખી વેચી મારી અને ઈના હીરા છડે તો મોજરી જેની હતી વર્તુળી રાજાને જેને એક પલંગ એટલાની કિંમત નતો હતો છતો એનો કોઈ મોય જીવો તારે આપણને શું છે શંકરાચાર્ય કે છે ક્ષણમપી સંતતિ રેગા મોતી ભવારને તણી નૌકા અરે સમ્યક દર્શને કોખના પલકારા જેટલું થયું હોય એ ભૂષણ સમ્યક છે હોય આખું પલક બદલાઈ જાય છે આ પુરુષોનું તો સમ્યક દર્શન નોંધની વસ્તુ છે ભગવાન તો નિશ્ચિત છે વાતો કરવાની હૃદયમાં ધર્યો હોય અરે અને પડોશોને કેમ સમ્યક દર્શન છે તો સિદ્ધ વિશે તો આપણને એ ગુરુ મહિમાનો આજે ગુરુ પૂર્ણિમાનો અર્થ એ છે ગુરુ મહિમા એટલે તું તારો ગુરુ થતા તું તારા માટે વિચાર કર તારા અજવાળે તું હેડ મહાપુરુષો દુબરા તો બી અનાથ હોય કોઈ પણ શાસ્ત્રનો કોનો ભેદો કોઈ સંતોની તમારામાં આપણામાં અંતર ગુરુ પૂર્ણિમા એટલે ગુરુનો સારો અને ઋણનો પ્રકાશ ગુરુનો આપણો જો મેળાપ થાય તો આપણામાં જે દારૂ છે પ્રકાશની મોય આપણો પ્રકાશ રાખો આપણા અનંત અવતારોથી આ માયા પેટી પેટી અનંત કર્મમાંથી અને જન્મ મરણની વોજમાં આપણે બધા ભીલાઈએ એટલે મહાપુરુષો એ અંતર્જ્ઞાન પ્રાપ્ત છે પરમાત્મા પણ જેનું પ્રાપ્ત થઈ છે એ પુરુષો આપણને જગાડવા સારું આ કોશિશ કરી રહ્યા અને નવા મહાત્મા આપણે એમ માનીએ કે આપણે ગાંઠીએ છીએ પણ આપણે ઊંઘેલા છીએ એસી રીતે ઊંઘેલા છીએ કે આપણે જેમ સબ ઢોળાગ અને સબ નામાં વાઘ ને નાગ ને હાથ અને એ બધો બી વાપતા હોય પણ ગાંઠીએ એટલે એ બધું શું જાય છે કે આ આપણે અનંતતાથી ઊંઘેલા છીએ એ તો તમારો મોય જે આત્મા છે પરમાત્મા તમારો છે જેનો માછી લાગે તો આ સંસારનું સબ ભૂકમન લાગે જેમ પેલું સબનું ઉડી જાય છે બીજો મોયનો જો દેવ લાગ્યો તો આ સબનું સંસારનું પછી તમને સબ ના જેવું જ લાગે જળ અને ચેતન તો કે આપણા ઘરની કલાકૃતિમાં પડ્યા છે આ ચેતન આપણામાં જે દેવ ભરેલો છે બ્રહ્મ વ્યાપક એના આપણે પાડતા નથી પણ બધામાં વ્યાપક એ રહેલો છે આ ક્રિયા બધી નાતી થાય છે આપણે બધા જે બન્યા છીએ કે એ અધ્યાત્મ છે આવરણ છે એ આવરણ જેમ એક બ્રહ્માણસ હોય એ નવાય આવ્યો હોય અને એમ તમે પૂછો કે ભાઈ આ બધું કેમ ગોઠવેલું છે તું કે તો એ હું કે એમ આપણી દ્રષ્ટિ એ ખુલી નથી એટલે મહાપુરુષોની દ્રષ્ટિ એ ખુલી હોય જે ભગવાનને પાડતા હોય છે બધા તારા આપણા આ દ્રશ્ય બાજે છે દ્રષ્ટિના હાથે આપણો ધંધો એટલે જે આપણો જે દેહ છે એના આપણે ડોક્ટર કોઈ મહાપુરુષે ભગવાન બીજા કોઈને ડોક્યો નથી નોંધ્યા નથી ડોક્યો બીજાને કોઈને ડોક્યો નથી તો ક્યાં ને તો કે જીવ પોતે પોતાની બુદ્ધિ મલિન થવાથી એના પર અવિદ્યાનું આવરણ બનાવ્યું જેમાં એક કાચ હોય તો કાચ ઉપર આવરણ હોય મેળ હોય તો એમાં મોઢું ના દેખાય અને એ કાચ સોખો કહીએ તો એમાં અંતર મોઢું દેખાય એમ આપણા અંતરમાં જે મેળ છે એનાથી જે આપણો દેહ છે પરમાત્મા એ આપણને દેખાતો અને આ વાતો બધી ભૂલી જવા જેવી નથી આવો જે પ્રસંગ હોય સત્સંગનો સમય હોય મહાપુરુષોનો મેળાપ હોય તો એ અનંત પુરુષોની વાણી એવી હોય કે અમૃતની વૃષ્ટિ થતી હોય અને એ અમૃતની વૃષ્ટિમાં
છે એ તરફ હોવાથી અને આ વાતોનું જો તમે મોય ઘર કર્યો અને રાખ્યો અને અહીંથી તો બેગડીનો આપણો એક પ્રસંગ છે મેળા. પણ જો આપણે વાતાવીએ જે આપણી પરીક્ષા છે એ તો આપણું વર્તન આપણે આ વાતો ધ્યાન રાખીએ, આ વાતોનું મનન કરીએ, તો આ વિચારસન કરીએ અને આપણા જીવનમાં ઉતારીએ તો જેમાં આ પ્રકાશ છે એમાં આપણા અંતરમાં અનંત સૂર્યનો પ્રકાશ છે. એટલે આપણે આવડતી ગમ્યું અમે એને કાઢવા માટે કે એ દારૂ દૂર કરવા માટે આપણો જે આ ચાસ દૂર કરવા માટે કોઈ બીજો સાધન પણ ન લાગે કે જીવે પોતે પોતાના જ વિચારવું પડે. આમાં આગળ ઘણા જીવ આપણે દુઃખી જોયા છીએ મનુષ્યપણામાં પણ. આ દીદીઓ નિયમમાં જે જીવો લખેલો છે તો આ તમારે આપણને મનુષ્યપણાનો સમય મળ્યો હોય, આપણને તક મળી હોય, આપણને કોઈક પૂરી મૂડી હોય, આપણે બહાર કોઈક સાધન હોય તો આ મનુષ્ય જીવન જે કેવું છે એ તો